નમસ્કાર મારા વહાલા બાળકો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં રાઇટિંગ સ્કિલનું સોલ્યુશન કરીશું. સ્ટડી ધ પિક્ચર and write a paragraph about it using the words given. તમારા પાઠ્યપુસ્તકમાં એક પિક્ચર આપેલ છે, તેનો તમારે અભ્યાસ કરવાનો છે અને તેના પરથી અહીંયા જે આ વર્ડ્સ આપેલા છે બ્રેકેટ્સમાં, એના પરથી એક પેરેગ્રાફ લખવાનો છે. બાળકો, તમારે સ્કૂલ કમ્પાઉન્ડના પિક્ચરનો સંપૂર્ણ રીતે સારી રીતે અભ્યાસ કરવાનો છે. તેમાં શું શું દર્શાવેલું છે તે જોવાનું છે અને આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પેરેગ્રાફ રાઇટ કરવાનો રહેશે. અહીંયા એક લાઈન આપણને એક્ઝામ્પલ તરીકે આપી છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. હવે મેં તે ચિત્રનો અભ્યાસ કરીને તેના આધારે પેરેગ્રાફ રાઇટ કરેલ છે, તે વાંચીશ અને તેનો ગુજરાતી અનુવાદ પણ સમજાવીશ. બાળકો, આપણને જે વર્ડ્સ બ્રેકેટ્સમાં આપવામાં આવેલ છે તે વર્ડ્સને હાઇલાઇટ કરવા માટે મેં અહીંયા તે વર્ડ્સ બ્લેક પેનથી લખેલ છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. આ દ્રશ્ય એક શાળાના કમ્પાઉન્ડનું છે. The school building is large and made of bricks. જે સ્કૂલ બિલ્ડિંગ છે તે બહુ મોટી છે. લાર્જ એટલે મોટું અને બ્રિક્સ એટલે કે ઈંટોની બનેલી છે. Many children in uniforms are busy with different activities. ઘણા બાળકો યુનિફોર્મમાં અલગ અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. A teacher is helping the students plant plants using small tools. ટીચર છે તે ઘણા બધા સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓને છોડ વાવવામાં નાના ઓજારો લઈને મદદ કરી રહ્યા છે. A દિવ્યાંગ boy is sitting in a wheelchair and also taking part in the planting work. જે દિવ્યાંગ બોય છે તે વ્હીલચેર પર બેઠો છે અને તે પણ છોડ વાવવાના કામમાં ભાગ લઈ રહ્યો છે, હેલ્પ કરી રહ્યો છે. વન સ્ટુડન્ટ ઇઝ લુકિંગ એટ અ બટરફ્લાય વિથ અ ગ્લાસ ઇન હેન્ડ. એક વિદ્યાર્થી પતંગિયાને જોઈ રહ્યો છે. તેના હાથમાં શું છે તો ગ્લાસની મદદથી પતંગિયાનું નિરીક્ષણ કરે છે. Another student is using a telescope for observation. બીજા ઘણા સ્ટુડન્ટ ટેલિસ્કોપની મદદથી કંઈક નિરીક્ષણ કરી રહ્યા છે, કંઈક અવલોકન કરી રહ્યા છે. A dog is sitting quietly near the children. એક કૂતરો શાંતિથી બાળકોની નજીક બેઠો છે. Some children are playing volleyball on the ground. કેટલાક બાળકો વોલીબોલની રમત મેદાનમાં રમી રહ્યા છે. There are birds flying in the sky and trees around the area. ઘણા બધા પક્ષી આકાશમાં ઉડી રહ્યા છે અને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા વૃક્ષ છે. A flag is flying on top of the school. જે ફ્લેગ એટલે કે ઝંડો છે તે શાળાની ઉપર લહેરાઈ રહ્યો છે. A girl in a yellow top and purple skirt is coloring a picture with various colors. જે યલો ટોપ અને પર્પલ સ્કર્ટવાળી ગર્લ છે તે ચિત્રમાં રંગ રંગી રહી છે, જુદા જુદા રંગો રંગી રહી છે. The place looks colorful and full of joy. આ જે પ્લેસનું દ્રશ્ય છે તે ખૂબ જ કલરફુલ, રંગબેરંગી અને આનંદમય છે. વિદ્યાર્થી મિત્રો,
અહીં રાઇટિંગ સ્કિલમાં સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફની એક્ટિવિટી પૂર્ણ થાય છે. ત્યારબાદની એક્ટિવિટીમાં તમારે તમારા શિક્ષક જે વાક્યનું શ્રુત લેખન કરાવે તે કરવાનું છે. તો અહીં રાઇટિંગ સ્કિલનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.